Hello, how are you, my dear students? I hope you are well, fit and fine. So today we are going to start our topic activity number 7. Okay, આજે આપણે activity 7 વિશે આપણે ભણીશું. Okay, તો activity 7 સ્ટાર્ટ કરતા પહેલા એમાં એક TER, ER અને OR લગાઈ અને પૂરું કરવા માટે મેં આપ્યું હતું. બરાબર હોમવર્કમાં તો હું આજે એનું સોલ્યુશન કરાવીશ. બરાબર ખબર પડી? હવે એના પહેલા આપણે આગળની જે એક્ટિવિટી હતી કઈ બિફોર અને નાઉ ફરીથી એક વખત એનું રિવિઝન કરી લઈએ, રિવાઇઝ કરી લે એટલે એનો જે કોન્સેપ્ટ છે એ આખું ક્લિયર થઈ જાય અને ખ્યાલ આવી જાય આપણને. બરાબર તો આપણે શું કરીશું, એક્ટિવિટી નંબર જે 7 છે બિફોર અને નાઉ વાળું એક વખત જોઈ લઈએ. તો જો પહેલું વાક્ય છે રિપલ અને હેતલ, પેજ નંબર 26 પર જોવાનું છે આપણે. પેજ નંબર 26 પર રિપલ એન્ડ હેતલ પ્રીપેડ. કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? પ્રીપેડ. પ્રીપેડ શબ્દ છે તો શું આવશે? બિફોર. ઓકે ચલો હું અહીંયાથી ક્વેશ્ચન પૂછીશ. બરાબર તમારે ત્યાં આગળ શું કરવાનું છે, ત્યાં બેઠા બેઠા તમે તમારે આન્સર બોલવાનો છે અને હું એ 2 સેકન્ડ પછી બરાબર એનો આન્સર હું રિપીટ કરીશ તો તમારે સાંભળવાનું કે એ આન્સર સાચો છે કે નહીં. સેકન્ડ, જીગર એન્ડ જીગીસા આર સ્કીપિંગ રોપ. આર સ્કીપિંગ શેમાં આવશે? બરાબર શેમાં આવશે? તો નાઉનમાં આવશે. હવે પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સર્કલ, ટ્રાવેલ છે ભૂતકાળ તો શેમાં આવશે? બિફોર. એના પછી જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ, કવર્ડ લખ્યું છે તો બરાબર બિફોર માં આવશે. એના પછી દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા, ઇઝ પ્રેક્ટિસિંગ શું આવશે? નાઉ. ઓકે. નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી, નીરવ એન્ડ જાનવી હેલ્પ તન્વી બરાબર હેલ્પ લખ્યું છે શેમાં આવશે? બરાબર બિફોર માં આવશે. મિસ્ટર દેસાઈ એરેન્જડ ધ પ્રોગ્રામ, એરેન્જડ શેમાં આવશે? બિફોર માં. એના પછી માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર, ઇઝ રાઇટિંગ તો શેમાં આવશે? નાઉ, અત્યારે. બરાબર. હવે આઈ વોકડ 3 કિલોમીટર્સ, આઈ વોકડ, વોકડ છે એટલે શેમાં આવશે? બિફોર. આશીષભાઈ પેસ્ટ ધ ફોટોગ્રાફ, આશીષભાઈ પેસ્ટ ફોટોગ્રાફ્સ. એને આમ શું કે પેસ્ટેડ, આમ બોલીએ તો પેસ્ટેડ. આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ તો શું થશે? યસ બિફોર માં આવશે. હવે શું કરવાનું છે? 3 TER ER અને બીજું શું લગાવવાનું છે કે OR. આ ત્રણમાંથી શું કરવાનું છે? કોઈ પણ એક પ્રત્યય, કોઈ પણ એક પ્રિફિક્સ લગાવવાનું છે અને પૂર્ણ કરવાનું છે. પ્રિફિક્સ ને સફિક્સ. વિદ્યાર્થી મિત્રો એક વાત હું તમને કહી દઉં તો તમારે શું કરવાનું છે? એક્ઝામ્પલમાં જેમ કે જેની પાછળ TER લાગતો હોય એની પાછળ TER લગાવી અને મીનિંગફુલ સ્પેલિંગ બનાવવાનો છે. જેની પાછળ ER લાગ્યો હોય એની પાછળ ER લગાવીને મીનિંગફુલ સ્પેલિંગ બનાવવાનું છે અને જેની પાછળ OR લાગે બરાબર એની પાછળ OR લગાવીને શું કરવાનું છે? સ્પેલિંગ બનાવવાનું છે. હવે જો બે વસ્તુ હોય છે, સફિક્સ અને પ્રિફિક્સ. સફિક્સ જે પાછળ પ્રત્યય લાગે અને પ્રિફિક્સ એટલે કે જે આગળ પ્રત્યય લાગે. પ્રી એટલે પહેલા, ખબર પડે? પ્રિફિક્સ પહેલા, સફિક્સ એટલે પાછળ. હવે કરવાનું છે શું? આ બધા એક સફિક્સ આપણે લગાડી અને આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે યસ શબ્દ બનાવવાનો છે. તો 1 2 3 અને 4 બધી જગ્યાએ 4 4 છે
અહીંયા ખાલી નંબર આપી દઉં છું બરોબર 1 2 અહીંયા 3 અને અહીંયા 4 નંબર આપી દઉં ઓકે અને અહીંયા આગળ એક ખાના પાડી દઉં આખો સ્પેલિંગ નથી લખતો વિદ્યાર્થી મિત્રો બરાબર છે પણ જે પ્રત્યય લાગશે બરાબર જે સફિક્સ લાગશે બરાબર એ હું શું કરીશ પાછળ એને જોડી દઈશ અહીંયા આગળ પણ લખી દઉં અહીંયા આગળ કારણ કે 3 ખાના છે આપણે 3 કરી દઈએ બરાબર હવે જોઈએ પહેલા નંબર ઉપર પહેલા આપણે એક પાર્ટ લઈએ આ પોર્શન આપણો પહેલા લઈએ બરાબર એટલે તમને પણ કમ્ફર્ટેબલ રહે અને મજા આવે તો પહેલો સ્પેલિંગ શું આવશે એની પાછળ શું આવે છે OR આવે છે OR લાગશે એટલે કયો સ્પેલિંગ બનશે DO શું આપ્યું છે DOCT પાછળ શું લગાવ્યું આપણે OR DOCT પછી OR એટલે શેનો સ્પેલિંગ બન્યો વિદ્યાર્થી મિત્રો શેનો ડોક્ટરનો ઓકે એના પછી જો એના પછી કયો આવે છે POT તો શું આવશે એમાં TER આવશે શું આવશે TER PO કઈ રીતે બનશે PO ડબલ TER પોટર માટલા બનાવનારો બરાબર માટલા બનાવનારો કુંભાર જેને આપણે કહીએ છીએ થઈ ગયો આ એક બીજો શું લગાવવાનું છે TER લગાવવાનું છે પછી એના પછીનો સ્પેલિંગ જો શું કહે છે SHOPKEEP બરાબર પાછળ શું લાગશે તો લાગશે ER શેનો સ્પેલિંગ બને છે શોપકીપર એટલે કે દુકાનદાર એના પછી જો કયો સ્પેલિંગ છે DRIV એની પાછળ પણ શું લાગે છે ER લાગે છે એટલે કયો સ્પેલિંગ બન્યો DRIVER એટલે સ્પેલિંગ બન્યો ડ્રાઈવર તો આ પોર્શન આપણો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે આ સેકન્ડ પોર્શન ઉપર આવીશું સેકન્ડ પોર્શનમાં તમારો બરાબર મોઢે કરેલો સ્પેલિંગ હશે આવડતો હોય એવું ટીચ લખ્યું છે ટીચ ની પાછળ શું લાગ્યું છે શું લગાવીશું આપણે આમાંથી આ ત્રણમાંથી તો ER લાગશે તો કયો સ્પેલિંગ બની ગયો ટીચર TEACHER તો ટીચર એના પછી ENGINE બરાબર ENGINE પાછળ શું લાગશે ER ટીચ તો ટીચર શિક્ષક એન્જિન તો એન્જિનિયર બરાબર એટલે કે ઇજનેર એના પછી કંડક્ટ CONDUCT પાછળ શું લાગશે તો લાગશે OR કંડક્ટર OR લગાવીશું એટલે કયો સ્પેલિંગ બનશે કંડક્ટર એના પછી ફ્રૂટ FRUIT ફ્રૂટ SELL સેલ પછી પાછળ શું લાગશે ER લાગશે શું લાગશે ER એટલે શું થઈ જશે ફ્રૂટ સેલર એટલે કે ફળો વેચનારો તો સેલની પાછળ ER લાગે સેલ એટલે વેચવું પાછળ ER લાગી જાય સેલર એટલે શું થઈ જાય વેચનારો તેની પાછળ શું લાગશે ER લાગશે હવે આટલું પૂરું થઈ ગયું બરાબર આટલે સુધી ક્લિયર તો આપણો સેકન્ડ રાઉન્ડ પૂરો હવે થર્ડ પોર્શન પર આપણે જઈશું થર્ડ પોર્શન પર આપણે શું કરીશું તો જો શું લખ્યું છે તો PHOTOGRAPH ફોટોગ્રાફ તો ફોટોગ્રાફ ની પાછળ શું લાગે ફોટોગ્રાફ એટલે કે ફોટો થાય પણ આપણે પાછળ શું લગાવીશું ER ફોટોગ્રાફ તો ફોટોગ્રાફર ફોટો લેનાર બરાબર એના પછી બીજો એક ઓફિસ OFFIC તો એની પાછળ શું લાગે છે ઓફિસર જે આપણે સાંભળે છે ક્લાસ 1 ઓફિસર બરાબર
હવે કાર્પેન, કાર્પેન તો શું થશે? કાર્પેન્ટર થશે. એટલે પાછળ શું લાગશે? T E R, કાર્પેન્ટર. બરાબર. હવે એના પછી કાર્પેન્ટર એટલે શું થાય? શું થાય? બરાબર, સુથાર. હવે ACT, એક્ટ, તો એક્ટ કરનારો પાછળ શું લાગશે? OR લાગશે. એટલે કયો સ્પેલિંગ બન્યો? એક્ટર. બરાબર. આટલે સુધી આપણે જોયું કે અમુકની પાછળ OR લાગ્યો, અમુકની પાછળ TER લાગ્યો અને અમુકની પાછળ ER લગાવ્યો અને આપણે સ્પેલિંગ બનાવ્યો. બરાબર. હવે એક્ટિવિટી નંબર 8. તો એક્ટિવિટી નંબર 8 એક એવી એક્ટિવિટી છે કે એક પ્રકારની ફન એક્ટિવિટી જેને કહી શકાય. એને આપણા અભ્યાસક્રમ સાથે દૂર દૂર સુધી વિદ્યાર્થી મિત્રો કશું લેવા દેવા નથી, પણ આપી છે ટોપડીમાં. બરાબર. તો થોડું જોઈ લઈએ એટલે થોડું નોલેજ ભેગું કરી લઈએ. બરાબર. શું કહે છે જોઈએ આપણે. ये एक्टिविटी नंबर 8. શું કે નીચેની વિગત પરથી તમે તારીખના આધારે દિવસ જાણી શકશો. અંદર વિગતો આપેલી છે, એના આધારે આપણે શું કરવાનું છે? કયો દિવસ છે એ આપણે જાણી શકશું. બરાબર. તો ધારો કે 15મી ઓગસ્ટ અને 1947 હતો, તો એ દિવસે કયો વાર હતો? ધારો કે તમે જન્મ્યા હતા. બરાબર. તમે ફોર એક્ઝામ્પલ કે અહીંયા કોઈ પણ જન્મદિવસની સાલ હોય. બરાબર છે. 2006 કે 2007 ગમે તે. તો તમે જે જ્યારે જન્મ્યા હતા, એ દિવસે કયો વાર હતો એ વિશે જાણવું હોય તો એના માટેની અહીંયા પદ્ધતિ છે. તો કઈ રીતે? તો આપણે જોવાનું કે તમે તો બધા 21મી સદીના છો. બરાબર. પણ ફોર એક્ઝામ્પલ અહીંયા મારી વાત કરું. બરાબર. તો અહીંયા આગળ સમજો કે મારો બર્થડે છે 2 સપ્ટેમ્બર. બરાબર. સેકન્ડ, આ રીતે સેકન્ડ લખાય. 2 સપ્ટેમ્બર 1991 આ રીતે છે. અહીંયા 19 લખ્યું છે એટલે કઈ સદી આવે? 20મી આવે મારે સદી. બરાબર. તમે બધા 2000 ની ઉપર ના છો, 2000 ની ઉપરની સામે, એટલે તમારે કઈ આવે? 21મી સદી આવે. યાદ રાખવાનું. હવે હું મારા એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં છું. બરાબર. પછી હું તમને 2 મિનિટનો ટાઈમ આપીશ કે તમે આ રીતે પ્રયત્ન કરી જુઓ શું થાય છે, આવે છે કે નહીં. જવાબ જોઈ લઈએ. બરાબર. 2 સપ્ટેમ્બર 1991 આ મેં લખ્યું. બરાબર. હવે કરવાનું છે શું? કઈ સદી રહી? તો 20મી સદી રહી. તો 20મી સદી એને શું કરવાનું છે? જે પણ તમારી સદી થાય. બરાબર. જે પણ તમારી સેન્ચુરી. બરાબર. જે સાલ હોય એને કેટલા વડે ભાગવાની છે? એને 4 વડે ભાગવાની છે. તો 4 × 5 = 20. બરાબર. તો 5 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો મારો? 5. બરાબર. તો મારો આન્સર અહીંયા 5 આવ્યો. સમજો. એના પછી શું કરવાનું છે? જવાબ 5 આવે છે પણ શેષ કેવી આવી? શેષ કેવી આવી? 4. બરાબર. 20 ભાગ્યા આપણે શું કર્યું? 4 × 5 = 20. બરાબર. શેષ 0 આવ્યો. શેષ 0 આવ્યો એટલે આપણને શેષને શું કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારી બુકની અંદર શું લખ્યું છે? રિમાઇન્ડર એવું લખ્યું છે. તો રિમાઇન્ડર એટલે શું થાય? જે શેષ વધે ને વિદ્યાર્થી મિત્રો, શેષ વધે એને શું કહેવાય? રિમાઇન્ડર. તો મારી રિમાઇન્ડર કેટલી વધે છે? તો 0 વધે છે. ઓકે. શેષ કેટલી વધી? 0. હવે નીચે તમે જો પેજ નંબર 27 ઉપર જો તમને એક ટેબલ દોરેલું દેખાશે. પેજ નંબર 27 પર એક ટેબલ દોરેલું દેખાય. એમાં જો પહેલા નંબર ઉપર શું છે? બેઝિક નંબર એવું લખ્યું છે. દેખાય છે બેઝિક નંબર લખેલું. એમાં સન્ડે થી લઈ અને સેટરડે સુધી લખેલું છે. 0 1 2 3 4 5 6 એવા નંબર આપ્યા છે. બેઝિક નંબર એમાં વારના નામ આપ્યા છે અને એની સામે શું છે? અંક લખેલા છે 0 થી 6. ક્લિયર? એની બાજુના ખાનામાં
શું આપ્યું છે? ડેટ આપી છે કે તમે કઈ તારીખે જન્મો છો. એ બધું શેમાં, એ ડેટ શેમાં જોવાની? તો ડેટના ખાનામાં જોવાની કે તમારી બર્થ ડેટ કઈ છે, બરાબર, તમારી જન્મદિવસની તારીખ કઈ છે. મારે સેકન્ડ છે, બરાબર, એટલે અહીંયા શું લખ્યું છે? 2, બરાબર, ઓકે. અને એના પછી મંથ, તમારો મંથ કયો છે? સપ્ટેમ્બર. તો જો એની અંદર બધા મહિના લખેલા હશે, બરાબર, દેખાય છે. હવે એના મંથની એક્ઝેક્ટ બાજુનું ખાનું જો, ત્યાં શું લખ્યું છે? તો યર લખેલું છે, બરાબર. યરમાં જો 1991 કે એવું નહીં લખ્યું હોય, ખાલી કઈ રીતે લખ્યું છે? 91, 92 એ રીતે લખ્યું છે. જો તમે યરની અંદર જો એવું લખેલું છે ને, 91 લખ્યું છે, એકમાં 97, 92, 86, બરાબર. એ રીતે તમારા જે ફાધર કે તમારા જે મધર હોય એમનો પણ આ રીતે કયો દિવસ હતો, એ તમારે જન્મદિવસના દિવસે એમને કયા દિવસે જન્મ્યા હતા, બરોબર, મંડે હતો, ટ્યુઝડે હતો, તો એમાં પણ તમે આ રીત અપનાવી અને તમે કાઢી શકો છો, બરાબર. તો હવે હું જોઈશ, હવે શું કરીશ? ડેટ. તો મારી ડેટ કઈ છે? સેકન્ડ. કઈ છે? બીજી તારીખ છે. કઈ તારીખ છે? બીજી તારીખ છે. તો બીજી તારીખ છે, તો બીજી તારીખનો બેઝિક નંબર કયો છે? તો જુઓ તમે ડેટ જો ક્યાં છે, બે નંબર ક્યાં છે, તમે ફાઇન્ડ આઉટ કરો તો બેઝિક નંબર જો, બરાબર. ડેટના ખાનામાં જો ત્રીજા નંબરનું ખાનું જો વિદ્યાર્થી મિત્રો, ત્યાં 2 અને પછી બાજુમાં 9 એવું આપેલું છે, બરાબર. ડેટ્સમાં ત્રીજા નંબરના ખાનામાં જો મારી બીજી તારીખ મળી ગઈ મને, બરાબર, ક્લિયર હો ને. એના પછી જો બેઝિક નંબર જો, એ બીજા નંબરની જે તારીખ છે એની બાજુનું ખાનું જો, બેઝિક નંબર વાળું ખાનું જો, તો એક્ઝેક્ટ જો શું લખ્યું છે? બેઝિક નંબરમાં શું આવશે? 2 બગડો લખ્યો છે, બગડાની બાજુમાં ટ્યુઝડે લખ્યું છે, એની બાજુમાં બેઝિક નંબર શું લખ્યો છે? 2. તો અહીંયા આગળ હું કેટલું લખીશ? અહીંયા આગળ કેટલા લખીશ વિદ્યાર્થી મિત્રો? 2 લખીશ, ક્લિયર. હવે નેક્સ્ટ મંથ કયો હતો મારો? સપ્ટેમ્બર હતો. તો સપ્ટેમ્બર હું જોઈશ. સપ્ટેમ્બર મને ક્યાં મળે છે? તો છેલ્લા લાસ્ટ ખાનામાં મને સપ્ટેમ્બર મળે છે, બરાબર. તો સપ્ટેમ્બર મને મળે છે, તો સપ્ટેમ્બરનો બેઝિક નંબર જો, સપ્ટેમ્બરનો બેઝિક નંબર કયો છે? જો સપ્ટેમ્બર વાળામાં સેટરડે એવું લખ્યું છે, સેટરડે બાજુમાં 6 એવું લખ્યું છે, જો છે સેટરડે 6, તો મારો બેઝિક નંબર કયો થશે? 6. એના પછી યર, મારું યર કયું છે? 1991 એટલે 91, બરાબર. 91 કયામાં છે? તો જો પહેલા નંબરના ખાનામાં 91 આપેલું છે. તો 91 વાળામાં રિમાઇન્ડર એટલે કે શેષ કેટલી આપી છે? શેષ કેટલી આપી છે? 0. અહીં આગળ હું શું લખીશ? 0, બરાબર. એ લોકોને શું લખવાનું છે? શેષ કેટલી લખવાની છે? તો 0 લખવાની છે. તો અહીં આગળ જો રિમાઇન્ડરમાં શું લખ્યું છે? 0, એટલે હું શું લખીશ? 0 લખીશ, બરાબર છે. હવે આટલું થઈ ગયું મારે. હવે આપણે શું કરીશું? એનો સરવાળો કરીશું, બરાબર. 6 અને 2 કેટલા થયા? 8. 6 અને 2 કેટલા થાય છે? 8 થાય છે. હવે એમાં કરવાનું છે શું? 6 અને 2 આપણું ટોટલ આવી ગયું, 6 અને 2 8. હવે 8 આવ્યું છે, તો આપણા ટોટલ દિવસો કેટલા વિદ્યાર્થી મિત્રો? 8 મને મળી ગયું, બરાબર. હવે 8 અને આપણા ટોટલ દિવસો કેટલા હોય? 7 દિવસો હોય, બરાબર. રવિવાર સંધાર ગણીએ તો 8 ભાગ્યા 7, તો કેટલા ભાગ થાય? 7 એકા 7 આવે, બરાબર. 8 માંથી 7 જાય કેટલા રહે? 1 વધે. તો જો બેઝિક નંબર 1 ક્યાં આપેલો છે? બેઝિક નંબર 1 ક્યાં છે? જો બેઝિક નંબરના ખાનામાં જો 1 ક્યાં લખ્યું છે? મંડે, સોમવાર લખ્યું છે. લખ્યું છે કે નહીં લખ્યું? બરાબર. તો મારો જન્મ બરાબર ક્યારે થયો હતો? હું જન્મે એ દિવસે કયો વાર હતો? તો મંડે હતો, સોમવાર, બરાબર. તો મને મળી ગયો કે ભાઈ મારા બર્થડે ના દિવસે સોમવાર હતો. ક્લિયર થઈ ગયું? તો આ રીતે એક્ટિવિટી 8 હતી, જસ્ટ ફોર ફન. આ એક ટેબલ છે, એના આધારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે બનાવવાનું છે, બીજું કશું નહીં. ખ્યાલ આવી ગયો? બીજું કશું છે નહીં. હવે નેક્સ્ટ જોઈએ આપણે. જો
અને જેમાં જો વિદ્યાર્થી મિત્રો જેમાં રિમાઇન્ડર કશું લખ્યું નથી ને એ બધામાં શું સમજવાનું આપણે 0 જ સમજવાનું. બરાબર. અમુક ખાનામાં જે યર લખ્યું છે એમાં રિમાઇન્ડર લખેલા નથી તો એમાં આપણે 0 સમજીને જ ચાલવાનું. બરાબર. ચલો તો આ રીતે શું કરવાનું તમારે ટોટલ કરી દેવાનું. જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે બેઝિક નંબર લઈને શું કરીશું ટોટલ કરીશું. એ રીતે આપણે શું કર્યું જન્મદિવસ ના દિવસે કયો વાર હોય એ આપણે કાઢ્યું છે ને. પ્રોસેસ જોરદાર. તમે એક વખત ટ્રાય કરી જુઓ તો તમારે થાય છે. જુઓ તો યર લખેલું છે, મંથ, ડેટ એ ટેબલ જોવાનું અને એ રીતે જોઈ જુઓ. થાય છે 1 મિનિટ આપું છું. ચલો પછી આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. આનાથી થોડું મગજ પણ આપણું કસાશે. બરાબર. જો યરમાં છે ને રિમાઇન્ડર 0 લખ્યું છે ને એ બે ખાનામાં લાગુ પડે. તમે જો યરના ખાનામાં એકમાં રિમાઇન્ડરમાં 0 લખ્યું છે અને બીજા ખાનામાં નહીં લખ્યું તો એ બે ખાના માટે રિમાઇન્ડર કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? તો 0 રહેશે. પછી જો એના પછી ત્રીજા નંબરના ખાનામાં જો યરમાં તો એમાં રિમાઇન્ડર 3 લખ્યું છે તો બે ખાનામાં કયું રહેશે? 3 રહેશે. બરાબર. પછી એના નીચે જો તો રિમાઇન્ડર 2 તો બે ખાનામાં રિમાઇન્ડર કેટલું રહેશે? 2 રહેશે. બરાબર. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરો. થોડો 1 મિનિટનો સમય આપું છું પછી આપણે થોડું રિવિઝન કરી લઈએ ચેપ્ટર નંબર 1 નું. તો મારે પણ જોવું પડે ક્યાંક તમે ભૂલી તો નથી ગયા ને? બરાબર. તો આપણે ચેપ્ટર નંબર 1 છે. બરાબર. તો ચેપ્ટર નંબર 1 નું શું કરીશું? રિવિઝન કરીશું. બરાબર. ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવી હોય આને તો એક વખત જોઈ લો પછી આપણે પહેલા ચેપ્ટરનું રિવિઝન સ્ટાર્ટ કરીશું. બરાબર. કરી લો પ્રેક્ટિસ ફટાફટ. ચલો પછી આપણે પહેલા પાઠનું રિવિઝન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે થોડું ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. હાઇલાઇટ્સ જોઈ લઈએ. હવે આપણે આવીશું ચેપ્ટર નંબર 1 ઉપર. જુઓ ચેપ્ટર નંબર 1 માં પેજ નંબર 2 એમાં બરાબર. તો હું તમને રાઇમિંગ વર્ડ કહીશ. તમારે ત્યાંથી હું સાંભળી તો નહીં શકું પણ બોલવાના છે. બરાબર. ચલો પહેલા એક ભાગ અને પછી બીજો ભાગ લઈશ. બરાબર છે. તો પહેલા ભાગમાં હું કહું છું ચલો નાઇટ, રાઈટ તો શું આવશે? નાઇટ. બરાબર. ટોલ તો શું આવશે? રોલ અને ઓલ બેમાંથી ગમે તે ચાલે. ટ્રી, ટ્રી. અલાઇવ, 5. સેન્ડ, એન્ડ. ફૂડ, ગુડ. બેલ, fair. Down, down. More તો શું આવશે? 4. બરાબર. સાચી વાત છે. હવે એના પછી ક્વેશ્ચન આન્સર જુઓ. Where is Mahesh? Where is Mahesh તો શું આવશે એનો આન્સર? Mahesh is at seashore. એના પછી where are Sona and Mona તો શું આવશે? Sona and Mona are શું આવશે? swinging on swings. બરાબર. બની ગયો. એના પછી are Jay and Sanjay on the seashore તો શું આવશે? No, Jay and Sanjay aren't અથવા તો are not on the seashore. એના પછી is Nirav behind the tree શું નીરવ ઝાડની પાછળ છે તો
તો શું આવશે? નો. નીરવ is not behind the tree. એના પછી નો. અરે, who is on the slide? Who is on the slide? તો શું આવશે? yes. રેશમા is on the slide. who are skipping? તો કયા ત્રણ નામ આવશે? ઈવા, પછી સુનિતા અને ગીતા are skipping. એના પછી what is રેશમા doing? આગળ જોઈ ગયા. રેશમા is sliding. what are સુનિતા and ગીતા doing? તો એમાં શું આવશે? સુનિતા and ગીતા are શું આવશે? skipping. બરાબર. પછી બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી હોય તો જોઈ લઈએ, જે રિવિઝન કરવા જેવી લાગે. ચલો ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા. બરાબર. the weather was dash and rainy. તો શું આવશે ખાલી જગ્યામાં? cold. it was dark and dash. શું આવશે? gray. many students were not at the dash. શું આવશે? class. there was no dash. તો શું આવશે? sunshine. lots of students dash sick at home. તો શું આવશે? were. Mr. Joshi was at home. શું આવશે? sick in bed. the dash was like a freezer. તો શું આવશે? room. એના પછી the school was like dash. તો એમાં શું લખ્યું આપણે? refrigerator. the dash stopped at night. તો શું આવશે? તો rain. પછી Mr. Joshi was dash next day. તો શું આવશે? at home. ઓકે, તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે હાજર થઈશું. હવે યુનિટ નંબર 3 નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.